नमस्कार मित्रों। गुड मॉर्निंग मित्रों। गया लेक्चर में આપણે ગુરુત્વીય સ્થિતિમાન કે જેનું સૂત્ર જે તે બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિમાન Vp is equal to minus g m by small r બાદ અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા U is equal to minus g m into small m upon r બાદ મિત્રો m દળ ધરાવતા પદાર્થ स्मॉल r अंतर m दर धरावता पदार्थ दाखला तरीके r m दर धरावतो पदार्थ छे एनाथी p बिंदु अहींया आनु अंतर r तो आ बिंदु पासे गुरुत्वीय स्थितिमान नु मूल्य आटલું મળે। अर्थ શું છે? अनंत अंतरेથી एकम दर धरावता पदार्थ गुरुत्वाकर्षी क्षेत्रनी विरुद्धમાં આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને કહેવાય જે તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન। હવે આપણે કાર્ય કરીશું એટલે જે તે કાર્ય કરેલી ઊર્જા આપેલા પદાર્થની અંદર गुरुत्वीय स्थिति ऊर्जा स्वरूपे संग्रहित थशे अने ए ऊर्जा आपणे शोधी U बराबर माइनस gm by small r। चलो मित्रों ओके। हम मित्रों आना आ सूत्रों में पृथ्वीना संदर्भમાં લખો तो मित्रों અહીં ગાડી r m થઈ જાય r m થઈ જાય। जो r is greater than r is greater than પૃથ્વીની સપાટીની બહારનું બિંદુ। હવે જો પૃથ્વીની સપાટી ઉપર આવે તો Vp p બિંદુને હું પૃથ્વીની સપાટી પર આ આપણી પૃથ્વી છે એની ત્રિજ્યા r છે એનું દળ m છે અને પૃથ્વીની સપાટી પર હું કોઈ બિંદુ તો મિત્રો ગુરુત્વીય સ્થિતિમાં માઈનસ gm બાર આવું મિત્રો બરોબર સમજી લો સૂત્રોને એના અર્થોને અને એ જ પ્રમાણે આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા U is equal to minus gm into m by r। આનો અર્થ એવો થાય કે અનંત અંતરેથી m દળ ધરાવતા પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધમાં પૃથ્વીની સપાટી પર લાવવા માટે કરવું પડતું કાર્ય અર્થાત પદાર્થનું સંગ્રહિત ગુરુત્વીય સ્થિતિ ઊર્જા U is equal to minus gm upon r જેટલું હોય। આનો અર્થ એવો પણ થાય કે મિત્રો પૃથ્વીની સપાટી પર જો કોઈ m દળ ધરાવતો પદાર્થ સ્થિર હોય તો તેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માઈનસ gm upon r જેટલી હશે। चलो मित्रों ओके। तो मित्रों आनो अर्थ बहुत स्पष्ट થઈ ગયો કે જો હવે આ m દળ ધરાવતા પદાર્થને તમારે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ધકેલી દેવો હોય તો તમારે પદાર્થને બહારથી આટલી ઊર્જા પર પ્લસ gm upon r જેટલી ઊર્જા પૂરી પાડવી જોઈએ। મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલા
m દળ ધરાવતા પદાર્થને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આપી છે -gmem/r. હવે આપણે ઊંધું વિચારીએ કે જો આ પૃથ્વીની સપાટી પર m દળ ધરાવતો પદાર્થ સ્થિર હોય અને તેને મારે અનંત અંતરે પાછો મોકલી દેવો હોય, અર્થાત પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ધકેલી દેવો હોય, તો મારે આ પદાર્થને બહારથી +gmem/re જેટલી ઊર્જા આપવી પડે. તો મિત્રો આ જે ઊર્જા છે એ ઊર્જાને આ લઘુત્તમ ઊર્જા છે, લઘુત્તમ ઊર્જા શાના માટેની? પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા m દળ ધરાવતા પદાર્થને અનંત અંતરે મોકલવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા. આ લઘુત્તમ ઊર્જાને નિષ્ક્રમણ ઊર્જા કહેવાય. નિષ્ક્રમણ ઊર્જા, એસ્કેપ એનર્જી. અને માટે આને હું E વડે દર્શાવું છું. તો E is equal to +gme/r. તો મિત્રો આને નિષ્ક્રમણ ઊર્જાની જે વાત કરી છે, તો નિષ્ક્રમણ ઊર્જા શું છે કે પૃથ્વીની સપાટી પર સ્થિર પડેલા પદાર્થને જો અનંત અંતરે તમારે મોકલી દેવો હોય, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર ધકેલી દેવો હોય, તો તમારે લઘુત્તમ આ પદાર્થને +gmem/re જેટલી ઊર્જા આપવી પડે. આ લઘુત્તમ ઊર્જા. આના કરતા વધારે આપીએ તો ચાલે, આના કરતા ઓછી ન ચાલે. મિત્રો આપણે પદાર્થને અનંત અંતરે મોકલી દેવો છે, તો આ જે ઊર્જા છે એ ઊર્જા આપણે પદાર્થને ગતિ ઊર્જા સ્વરૂપે આપવી પડે. તો મિત્રો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? તો કે 1/2mv². તો આ લઘુત્તમ ઊર્જા છે. તો એ વખતે મારે જે ગતિ ઊર્જા હું એને આપીશ એનો વેગ પણ લઘુત્તમ હશે. એ લઘુત્તમ વેગને હું અહીંયા v વડે દર્શાવું. તો 1/2mv² is equal to gme/m/re જેટલો હશે. આ બંનેની કિંમત સરખી થવી જોઈએ. તો m કેન્સલ આઉટ, કેન્સલ આઉટ. આ બદલો જશે ઉપર. તો ve² is equal to twice gme/re થશે. તો ve is equal to twice gme/re થશે. તો મિત્રો આ ve શું છે? તો ve આ ગતિ ઊર્જામાં રહેલો આવેગ છે. તો ગતિ ઊર્જા જો લઘુત્તમ, આ નિષ્ક્રમણ ઊર્જા તમે લઘુત્તમ લીધી, તો એ વખતે ગતિ ઊર્જા પણ લઘુત્તમ હશે. તો એ વખતેનો જે વેગ હશે એ વેગ પણ લઘુત્તમ હશે, લઘુત્તમ વેગ. તો મિત્રો આવા જે વેગને શું કહેવામાં આવે છે? નિષ્ક્રમણ ઝડપ અથવા નિષ્ક્રમણ વેગ. આને નિષ્ક્રમણ ઝડપ કહેવાય. મિત્રો પૃથ્વી પર સ્થિર રહેલા પદાર્થને અનંત અંતરે મોકલી દેવા માટે જરૂરી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવાય. આ લઘુત્તમ ઊર્જા છે, આ લઘુત્તમ ઝડપ. તો એ લઘુત્તમ ઝડપનું સૂત્ર આપણી પાસે આવી ગયું છે. ve is equal to twice gme/r. મિત્રો જો આની અંદર પદાર્થનું દળ આવતું નથી, આ m દળ ધરાવતો પદાર્થ હતો, જો ઊર્જાની અંદર m આવે પણ લઘુત્તમ વેગ મીન્સ નિષ્ક્રમણ ઝડપના સૂત્રમાં m આવતું નથી. આનો અર્થ મિત્રો એવો થઈ ગયો
કે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય પદાર્થના દળથી સ્વતંત્ર છે. પદાર્થના દળથી સ્વતંત્ર છે. મિત્રો આપણે g ની કિંમત જાણીએ છીએ, m ની કિંમત જાણીએ છીએ, r ની કિંમત જાણીએ છીએ. જો એની કિંમતો આ સમીકરણની અંદર મૂકી દેવામાં આવે, મિત્રો બરાબર ધ્યાનથી, g ની કિંમત આપણને ખબર છે, કેપિટલ G નું મૂલ્ય આપણને ખબર છે, કેપિટલ G નું મૂલ્ય આપણને ખ્યાલ છે, m ની કિંમત આપણને ખ્યાલ છે, r ની કિંમત ખબર છે. એ બધી કિંમતો જો આની અંદર મૂકી દેવામાં આવે તો પૃથ્વીની સપાટી પર 11.2 into 10⁻³ મીટર પર સેકન્ડ મળે. આ તમે ગણતરી કરી શકો. તો VE ની કિંમત આવી, VE = 11.2 કિલોમીટર પર સેકન્ડ. તો મિત્રો આનો અર્થ શું થાય કે પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ પણ પદાર્થ અનંત અંતરે તમારે ધકેલી દેવો હોય, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર મૂકી દેવો હોય તો તમારે લઘુત્તમ 11.2 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી એને પૃથ્વી પરથી ફેંકવો જોઈએ. ચલો મિત્રો, ઓકે છે. તો મિત્રો ધ્યાનથી અહીંયા મારી પાસે VE નું સૂત્ર ખૂબ અગત્યનું સૂત્ર છે. આ સૂત્ર સાથે હું જરા ચેડા કરું છું. VE = twice GME upon R. જો મિત્રો આને R વડે ગુણો અને R વડે ભાગો તો R વડે ભાગી તો R નો સ્ક્વેર અને એંગલ R વડે ગુણ્યા અને R વડે ભાગો. મિત્રો આને ઓળખીએ GME upon R નો સ્ક્વેર એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ થશે. તો VE = twice GR. મિત્રો ખૂબ અગત્યનું સૂત્ર અને ખાસ ધ્યાન રાખજો મિત્રો કે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય પદાર્થના દળથી સ્વતંત્ર. મિત્રો પૃથ્વીની સપાટી પરથી આપણે ગમે તેટલા ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, ગમે તેટલા, કારણ કે આની અંદર કોઈ પ્રક્ષિપ્ત કોણ તો પછી આપતો જ નથી, એટલે ગમે તેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો પણ લઘુત્તમ ઝડપ કેટલી જોઈએ? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. મિત્રો અનેક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે પૃથ્વીની સપાટી પરથી 30 ડિગ્રીના ખૂણે, 60 ડિગ્રીના ખૂણે કે બીજી કોઈ પણ ડિગ્રીના ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે? તો મિત્રો નિષ્ક્રમણ ઝડપ તો આટલી જ. પછી દળ બદલી નાખો. 100 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને 200 કિલોગ્રામ દળ ધરાવતા, પણ મિત્રો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર જો એવો પદાર્થનું દળ આવતું જ નથી. એટલે મિત્રો ખૂબ અગત્યના બંને સૂત્રો છે. નિષ્ક્રમણ ઊર્જાનું સૂત્ર પણ ખૂબ અગત્યનું છે અને મિત્રો નિષ્ક્રમણ ઊર્જાનું જે મૂલ્ય હમણાં મેં લખ્યું ને કે આ જો આ નિષ્ક્રમણ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય. મિત્રો આટલી ઊર્જા આપવાથી આપેલો પદાર્થ અનંત અંતરે પહોંચી જાય. માટે આ પૃથ્વીની સપાટી પર જે સ્વયં દળ ધરાવતો પદાર્થ છે એની આ બંધન ઊર્જા. નિષ્ક્રમણ ઊર્જા તો કહેવાય છે, પણ આટલી ઊર્જા આપેલા પદાર્થની બંધન ઊર્જા કહેવાય છે GMEm/r. પણ મિત્રો ફરી બોલું છું, પૃથ્વીની સપાટી પર m દળ ધરાવતો પદાર્થ સ્થિર હોય ત્યારે તેની બંધન ઊર્જા GMEm/r. ચલો મિત્રો ક્લિયર છે? તો મિત્રો સૂત્રો લખી નાખો જરા બોર્ડમાં જોઈ અને આની કિંમત પણ તમે ધ્યાનથી સમજી લો. હવે મિત્રો માની લો કે મારે બીજા કોઈ ગ્રહ પર જવું, ચંદ્ર ઉપર. માની લો કે ચંદ્ર ઉપરની જે વાતો હોય એ ચંદ્રને વાતાવરણ નથી મિત્રો. તો કેમ નથી એ જરા સમજીએ. તો જો ચંદ્ર ઉપર VE = twice GMM/r લેવો પડે. ચંદ્ર ઉપર નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આવું થાય. આ મિત્રો G તો બધે કોન્સ્ટન્ટ છે. mm ની કિંમત એટલે કે ચંદ્રનું દળ
અને ચંદ્રની ત્રિજ્યા આપણને મળી જાય. તો મિત્રો આની ગણતરી કરવામાં આવે ને તો આની ગણતરી 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ચંદ્ર ઉપર 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ પદાર્થની નિષ્ક્રમણ ઝડપ છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખો, પૃથ્વી પર અને ચંદ્ર ઉપરનું જે વાતાવરણ છે એનું જે તાપમાન છે એ તાપમાનના કારણે તેઓ રહેલા જે વાયુઓ છે એના અણુઓ પરમાણુઓ એ તાપમાન મુજબ એની નિષ્ક્રમણ અને એના વેગનું મૂલ્ય આ નિષ્ક્રમણ ઝડપ કરતા વધારે. બરોબર મિત્રો, ધ્યાનથી સાંભળજો. ચંદ્ર ઉપરનું જે તાપમાન છે અને એ તાપમાનના કારણે તેઓ રહેલા વાતાવરણમાં રહેલા અણુ કે પરમાણુઓ જે છે એની ઝડપ છે એ ઝડપ આની નિષ્ક્રમણ ઝડપ કરતા વધારે. અને પરિણામ શું આવે છે? તો વળી કોઈ પરમાણુ કે અણુ રહી નહીં શકે, કારણ કે એમની ઝડપ જે છે એની નિષ્ક્રમણ ઝડપ કરતા મોટી. એટલે એવું કહેવાય છે કે ચંદ્રને કોઈ પોતાનું વાતાવરણ નથી. જ્યારે મિત્રો સામે બીજા બ્લેક હોલ જેવી પદાર્થો છે, એ બ્લેક હોલની અંદર મિત્રો શું હોય છે કે એની જે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય છે એ એના પ્રકાશના વેગ કરતા પણ વધુ. આના કરતા પ્રકાશના વેગ કરતા વધુ મૂલ્ય વેગનું થાય જે શક્ય લાગતું નથી. તો બ્લેક હોલમાં રહેલી કોઈ પણ પદાર્થ કે એનું વિકિરણ બહાર છટકી શકે. એટલે બ્લેક હોલમાંથી કોઈ પદાર્થ પણ છટકી શકતો નથી કે કોઈ વિકિરણ પણ છટકી શકતું નથી. કારણ મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે એની ઘનતા ખૂબ મોટી, એની પોતાની ઘનતા, બ્લેક હોલની ઘનતા ખૂબ ઊંચી. એટલે એ કોઈ પણ પદાર્થ પોતાની અંદરથી બહાર નીકળવા દેતો નથી. અને સાથે સાથે એના નિષ્ક્રમણ વેગનું મૂલ્ય પ્રકાશના વેગના મૂલ્ય કરતા પણ વધારે 3 × 10⁸ મીટર પર સેકન્ડ કરતા પણ મોટું. હવે આટલો વેગ તો મળી ના શકે, અને માટે બ્લેક હોલમાંથી કોઈ પદાર્થ કે વિકિરણ બહાર છટકી જઈ શકતો નથી. તો મિત્રો સૂત્રો લખો, ચર્ચાને સમજો. ઓકે છે. તો મિત્રો હવે આપણે બે સૂત્રો તૈયાર કરવાના છે. એક છે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર અને બીજું નિષ્ક્રમણ ઊર્જાનું સૂત્ર. તમે નોટ કરી નાખી હશે મિત્રો. અને ત્યાર પછી હવે આપણે થોડા એમસીક્યુ પ્રશ્નો કે જે ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓની અંદર ભૂતકાળની અંદર પૂછાઈ ચૂક્યા એવા કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. હું એની પીડીએફ ફાઇલ તમને મોકલું જ છું, એટલે હું પ્રશ્નો અહીંયા વાંચું છું, તમે પીડીએફ ફાઇલની અંદર જોઈ લેજો. પહેલા કે તમે જાતે સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરજો. હું બધા પ્રશ્નો સોલ્વ કરાવું છું. સૂર્યથી બે ગ્રહોના અંતર, સૂર્યથી બે ગ્રહોના અંતર 10⁻30 મીટર અને 10⁻12 મીટર છે. તો તેમના પરિભ્રમણના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય? જો મિત્રો અંતર આપ્યું છે અને આવર્ત કેપ્લરનો ત્રીજો નિયમ T² is proportional to R². તો મને પહેલા સૂર્યથી બે ગ્રહો આપેલા છે. T1 નો સ્ક્વેર is proportional to R1 નો ઘન અને T2 નો સ્ક્વેર is proportional to R2 નો ઘન. આવું લખી શકીએ. તો T1 ભાગ્યા T2 જોઈએ. T1 ભાગ્યા T2 આખાનો સ્ક્વેર is equal to R1 ભાગ્યા R2 આખાનો ઘન. ચલો is equal to R1 કેટલો આપો છે? 10⁻13. આ છે 10⁻13. R2 કેટલો આપો છે? 10⁻12. 10⁻12 અને એના આખા માથા ઉપર ઘન થશે. હવે 12 ઘાત ઉપર જશે એટલે 10 આઈ ગાડી 1 થઈ જશે. 1 માથા ઉપર 3 is equal to 10⁻3 ઘાત થઈ ગઈ. હવે જો આ સ્ક્વેર છે એટલે T1 ભાગ્યા T2. T1 બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો આનું બારે વર્ગમૂળ લેવું પડે. તો is equal to 10⁻3 ઘાત થશે.
તો આવું લખી શકું E is equal to 10 into 10 ની 1/2 આના બધા ઉપર કેવી થાય 1 plus 1/2 એટલે 3/2 થઈ ગયું તો હું આવું લખી શકું E is equal to 10 under root of 10 તો T1 ભાગ્યા T2 is equal to 10 root 10 જવાબ આવશે ચલો જો મને પ્રશ્ન પૂછ્યો છે એક ઉપગ્રહની નિષ્ક્રમણ ઊર્જા 11 કિલોમીટર પર સેકન્ડ છે જો કૃત્રિમ ઉપગ્રહની ઉર્ધ્વ દિશા સાથે 60 ડિગ્રીના કોણે મુક્ત કરવામાં આવેલો હોય તો તેનો નિષ્ક્રમણ વેગ ખાલી જગ્યા થાય જો એક ઉપગ્રહની નિષ્ક્રમણ ઊર્જા 11 કિલોમીટર પર સેકન્ડ છે જો કૃત્રિમ ઉપગ્રહની ઉર્ધ્વ દિશા સાથે 60 ડિગ્રીના કોણે મૂકવામાં આવેલો હોય તો તેનો નિષ્ક્રમણ વેગ કેટલો થાય મિત્રો એટલો જ રહે એને ખૂણા સાથે પ્રક્ષિપ્ત કોણ સાથે કોઈ લેવા દેવા નથી હાલ આપણે સૂત્રો જોયા એ સૂત્રની અંદર કોઈ એવો ખૂણો આવે છે તો કે ના પદાર્થનું દળ પણ નથી આવતું એટલે આનો જવાબ શું આવે 11 કિલોમીટર પર સેકન્ડ ચલો મિત્રો પ્રશ્નો તો ઘણા બધા છે એની અંદર ચાલો જો મંગળ ગ્રહ અને પૃથ્વીની ત્રિજ્યા અનુક્રમે 3200 કિલોમીટર અને 6400 કિલોમીટર લઈએ મંગળ ગ્રહ અને પૃથ્વીની ત્રિજ્યા અનુક્રમે એટલે મંગળ ગ્રહની ત્રિજ્યા કેટલી 3200 કિલોમીટર અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી 6400 કિલોમીટર તથા મંગળ ગ્રહ કરતા પૃથ્વીનું દળ 10 ગણું છે પૃથ્વીનું દળ મંગળ ગ્રહ કરતા 10 ગણું તો પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન હોય તો મંગળની સપાટી પર તેનું વજન કેટલું મિત્રો વજન એટલે શું એના આ નક્કી કરી લો વજન એટલે શું પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પહેલી તો વસ્તુ આ ખબર પડવી જોઈએ વજન એટલે W બરાબર m છે ગુરુત્વાકર્ષણ બળ છે તો જો આ બાજુનું પૃથ્વી અને આ બાજુનું મંગળ બરાબર છે હવે પૃથ્વી પર વજન મને આપેલું છે એટલે જો F is equal to આને ત્યાંથી કીધું E is equal to GMEM upon RE નો સ્ક્વેર E is equal to મને કેટલા આપ્યા છે 200 ન્યૂટન આપેલા છે આ ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વીની સપાટી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે પદાર્થનું વજન તો મને 200 ન્યૂટન આપે હવે આવું નવું સૂત્ર હું મંગળ ઉપર લખું તો માસ કોણ એમ કહ્યું મંગળને અંગ્રેજીમાં શું કહેવાય માસ તો E is equal to સૂત્ર શું આવશે GMM upon Rn નો સ્ક્વેર આવશે મંગળની ત્રિજ્યા લીધી મંગળનું દળ લીધું બરાબર છે એમ દળ ધરાવતો પદાર્થ બંનેમાં એક સરખો જ છે આનું મારે વજન જોઈએ હવે મિત્રો મને શું કહે છે કે મંગળ ગ્રહની ત્રિજ્યા એ 3200 કિલોમીટર છે અને પૃથ્વીની ત્રિજ્યા એ 6400 કિલોમીટર છે આનો અર્થ શું થયો કે મંગળ ગ્રહની ત્રિજ્યા જે છે એ પૃથ્વી કરતા અડધી થાય આ 3200 6400 તો મિત્રો આને હું આવું લખું E is equal to G હવે જો મંગળ ગ્રહનું દળ પૃથ્વીનું દળ એ મંગળ ગ્રહ કરતા 10 ગણું બરાબર તો હું આની જગ્યાએ આવું લખું me/10 10મા ભાગનું દળ થશે પૃથ્વી કરતા મંગળનું દળ 10મા ભાગનું થાય આ mm નો અને ભાગ ત્રિજ્યા કેટલી છે તો કે અડધી એટલે અહીં ઘડી આવું કરું re/2 આખાનો સ્ક્વેર મિત્રો આ ક્રિયા સમજો તો જો E is equal to GMEM પેલો 10 નીચે આવશે અને અહીં શું આવશે RE નો સ્ક્વેર બાય 4 તો ચોકડો ઉપર જશે E is equal to 4/10 અને હવે આ સૂત્ર જો GMEM upon RE નો સ્ક્વેર
આ વિસ્તૃત પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો આની જગ્યા પર હું 200 લખી નાખું. આ જે વધ્યું એની ચાર તો ઉપર રહેવાનું છે. તો અહીંયા બબલો કેન્સલ. E = 4 × 8 80 ન્યૂટન. મિત્રો પ્રશ્નોને સોલ્વ કરવા કરતા શીખજો વ્યવસ્થિત. તમને સૂત્રોનો ચિલા કરતા આવડશે તો પ્રશ્નો તમને સરળ પડશે. ચલો મિત્રો આગળ વધો. ચલો મિત્રો આગળ વધું છું. ખૂબ સારા પ્રશ્નો આ બધા. ચલો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ v છે. જો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ v છે. જો ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વીના દળ અને ત્રિજ્યા કરતા 3 ગણા હોય તો તે ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ કેટલો? હવે મિત્રો મને 4 ઓપ્શન આપેલા છે. હું પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની સપાટી ve = twice gme upon re જેટલી હોય નિષ્ક્રમણ ઝડપ. હવે મને શું કહેવાય કે જો ગ્રહનું દળ બીજા ગોઠવો ગ્રહનું દળ પૃથ્વીની ત્રિજ્યા કરતા 3 ગણા તો હું ગ્રહ માટે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર મૂકું ve = twice gm upon આ કોઈ ગ્રહ પ્લેનેટ કોઈ ગ્રહ માટે સૂત્ર તો આવું જ આવે. પણ શું કહેવાય કે ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વીના દળ અને ત્રિજ્યા કરતા 3 ગણા. તો આગળ 3 ટાઈમ્સ કેમ નાખું? તો ve = twice g એનું દળ 3 ગણું અને ત્રિજ્યા પણ 3 ગણું. ગ્રહનું દળ મેં કેટલું લીધું? પૃથ્વી કરતા 3 ગણું. ત્રિજ્યા પણ કેટલી લીધી? 3 ગણી. 3 કેન્સલ. તો મિત્રો સૂત્ર તો એનું એક. તો આનો અર્થ શું થયો કે ve = v નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય સરખું છે. તો સાચો જવાબ છે ve ના ve. ચલો મિત્રો આગળ વધું છું. જો પૃથ્વીની સપાટી પરના પદાર્થમાં નિષ્ક્રમણ વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. જો પૃથ્વીનું દળ 2 ગણું અને તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો હવે પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ કેટલો? પૃથ્વી માટે પ્રશ્ન. પણ દળ કેટલું કરવાનું? 2 ગણું. તો પૃથ્વી જે છે એના માટે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય આપ્યું છે આની કિંમત છે 11.2 કિલોમીટર પર સેકન્ડ. હવે મને શું કહે છે? પૃથ્વીનું દળ 2 ગણું અને ત્રિજ્યા કેટલી કરવાની? અડધી. તો મિત્રો જો ve = twice g into twice me. દળ કેટલું કર્યું? દળ કેટલું કરવાનું? 2. ત્રિજ્યા કેટલી કરવાની? આરી બાજુ અડધી કરવાની. તો મિત્રો જો આ બગડો ઉપર જશે તો ve = આ 2 × 4 into twice gme upon re થશે. હવે મિત્રો આ 4 નું વર્ગમૂળ = 2 થશે. twice gme upon re. તો આની જગ્યા પર હું આ લખીશ ve. તો ve નો ડેશ = twice ve. તો ve ની કિંમત આપેલી 2 × 11.2 = 22 અને 11 × 22 કિલોમીટર પર સેકન્ડ. પૃથ્વીનું દળ બમણું થઈ જાય અને તેની ત્રિજ્યા અડધી થઈ જાય તો હવે પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય કેટલું આવે? 22.4 કિલોમીટર પર સેકન્ડ જેટલું આવે. ચલો
જો મિત્રો ચાલો મિત્રો મને એક આવો પ્રશ્ન પૂછેલો છે कैपिटल G अपॉन स्मॉल g नो एकम खाली जगह पारिमाणिक सूत्र खाली जगह कैपिटल G अपॉन स्मॉल g आ मित्रों कैपिटल G એટલે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર આ कैपिटल G નો એકમ g નો એકમ શું છે ગુરુત્વ બળ મીટર પર સેકન્ડ નો સ્ક્વેર तो मीटर पर सेकंड नो स्क्वायर सेकंड जैसे ऊपर आओ जैसे तो 1 मीटर आ न्यूटन ने वो छोड़ी ना तो इज इक्वल टू जो इज इक्वल टू मीटर इनटू सेकंड नो स्क्वायर प्रति किलोग्राम नो स्क्वायर मीटर इनटू अब न्यूटन ने छोड़વાનો न्यूटन એટલે બળનો એકમ F બરાબર m એટલે કિલોગ્રામ into meter per second no square m into a હવે જો સેકન્ડ સ્ક્વેર આ 1 કિલોગ્રામ તો મારી પાસે શું બને is equal to મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ તો આનો એકમ થઈ જશે મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ અને પારિમાણિક સૂત્ર તો હવે શરૂ થઈ m minus 1 L2 dg m minus 1 L2 dg મિત્રો મજો જરા બરાબર તો આનું પારિમાણિક સૂત્ર આપણી પાસે અને એકમ પૂછે તો એકમ પૂછે મિત્રો ખૂબ સારા પ્રશ્નો છે પણ પહેલા તમે व्यवस्थित रीते थियरी तैयार करजो थियरी तैयार કર્યા વગર સમજ્યા વગર તમે એમસીક્યુ પ્રશ્નો સોલ્વ નથી કરી શકતા જો મને પ્રશ્ન પૂછ્યો છે કે પૃથ્વીની સરેરાશ ઘનતા ગુરુત્વ પ્રવેગ g વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો જો g ગુરુત્વાકર્ષણ અચળાંક છે અને કેપિટલ R પૃથ્વીની ત્રિજ્યા તો મિત્રો મારે શું કરવાનું છે કે ઘનતાનું સૂત્ર લાવવાનું છે ઘનતાનું સૂત્ર તો મિત્રો ઘનતા બરાબર g બરાબર પહેલા તો g m e अपॉन r e નો સ્ક્વેર પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ આટલો હોય હવે મારે ઘનતા લાવી છે તો ઘનતા બરાબર દળ ભાગ્યા ઘનતા તો દળ બરાબર m e બરાબર आ पृथ्वी નું દળ લેવું તો ρ * v થાય તો મિત્રો આની અંદર કિંમત મૂકો તો g = g upon r e નો સ્ક્વેર * m e એટલે ρ * 4/3 પાઈ r e નો ક્યુબ થાય તો r e નો સ્ક્વેર આ r e ના ક્યુબ સાથે કેન્સલ તો g = 4/3 પાઈ * g into rho into r મિત્રો આપણે ભૂતકાળનો સૂત્ર લખી ગયા છે g is proportional to r પૃથ્વીના કેન્દ્રથી જેમ સપાટી તરફ જઈએ તેમ ગુરુત્વ પ્રવેગ r ના સપ્રમાણમાં વધતો જાય એ સૂત્ર તો મિત્રો મારા પાસે rho કેટલો આવશે rho is equal to g ભાગ્યા 4/3 रो ने सूत्र करता बना तो पाई into g into r is equal to 3g by 4 pi g into r આ તમારો જવાબ જો શું પ્રશ્ન પૂછ્યો તો પૃથ્વીની સરેરાશ ઘનતા r ગુરુત્વ પ્રવેગ g વચ્ચેનો સંબંધ આ g બરાબર કેપિટલ g ગુરુત્વાકર્ષીય અચળાંક છે કેપિટલ r એ પૃથ્વીની ત્રિજ્યા છે तो हमने बच्चे को संबंध अपनी पास प्रस्तावित થઈ ગયો ચલો મિત્રો ઓકે છે આવતી વખતે હું તમને બીજા એમસીક્યુ આપીશ સાથે સાથે એની નાના થિયરી પણ ઉપગ્રહ પર આપણે જણાવવાનું છે એ થિયરી પણ આપીશ ચલો